તો કેમ છો બધા મિત્રો? કેમ છો બધા મિત્રો? તો ઘણા દિવસો પછી એક ફરી નવા વ્લોગની અંદર, અને આપણે અહીંયા છીએ આજ ઘરે. અહીંયા બધું ખાતરની એવું ભરાઈને થઈ ગયું રેડી. અહીંયા લીમડા કાપે ને જવાનું છે. આ છે આપણા પડાનો કૂવો, પણ આમાં પાણી મોડું ભર્યું. આ પડામાં માંડવી વાવવાની એટલે ખાતર ભરાઈને કમ્પ્લીટ પછી થઈ ગયું. તો બસ વરસાદ આવે એટલે વાવણી કરવાની. બાકી હું આવી ગયો તોરે દોવડું લેવા, એક ડાળખીને પાડવાની હેઠી આ સાઈડ. એટલે અને જીરાન ખડું સામે લે છે, ત્યાં જોવા જવું છે. અહીંયા જીરું હાલે નીકળી ગયો છે હવે. બપોર વસાળ આવ્યા છે ટીસી ફેરવવા. ટીસીને એર્થિંગ દેવા માટે આપણે લઈ હતા ગામમાંથી કોલસા, અને ટીસીમાં સડી ગયા ભાઈ. પહેલાં બળી ગયેલું ટીસી ઉતારીને પછી નવું ટીસી સડાવવાનું છે, એટલા માટે બળી ગયેલું ટીસી ઉતારી લેવી. જૂનું ટીસી આપણે ઉતારી નાખ્યું છે ફાઇનલી, અને બધા હાટું લઈ આવ્યા. પછી આપણે શરબત અને પાઈ દીધું, અને આપણે નવું ટીસી ચડાવવાની શરૂઆત કરી દીધી છે. બાકી ફાઇનલી આપણે નવું ટીસી ફિટ થઈ ગયું છે. સા ઉગાડીને ખાતર નાખવાનું છે. આયા છે ખાતર નાખવા વાળીએ. હા, અહીંથી સાઈ આપણે 2-3 પ્રકારનું ખાતર ભેગું કરીને પછી નાખવાનું હતું. પાણી ભરવા જાઉં છું કુએ, મોટર ચાલુ. આપણે 2-3 પ્રકારના ખાતર ભેગા કરીને પછી કરી નાખ્યું મિક્સ, કારણ કે મિક્સ કરીને નાખવાનું હતું. ક્યાં જવું છે? ભરી લીધા ખાતરના તગારા, હવે જવાનું છે નાખવા. ખાતર ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે પડામાં, અને પેલા શાહમાં હાંકવાનું છે એટલે ખાતર પોળાઈ જાય, અને પછી નાખવાનું છે ખાતર. હું આ ખાતરનું તગારું લઈને આવી ગયો હું, અને મારા પપ્પા અહીંયા શાહ ઉકાળે છે. આપણે ચાલુ કરી દઈએ નાખવાનું, કારણ કે એક હાથે જ નખાય છે નહીં.
हम मालूम है तेरे बाप को मत सिखा. સાંજનું આપણું કામ હતું દૂધ ભરવા જવાનું, એટલે હું ને ભાઈ બે નીકળી ગયા દૂધ આવી ગયા દૂધ ભરવા ડેરીએ. અને સાંજના ગામમાંથી માવાને એવું લઈ લીધું અને વિડીયોને પૂરો કરી દીધી. નવા હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી દેતો. રામે રામ બધા મિત્રો.